અમદાવાદ મનપા બાદ હવે ગાંધીનગર મહાનગરપાલિકાએ પણ પાલતુ શ્વાન રાખનારાઓ માટે કડક નીતિ અપનાવી છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશન અને નિયમોને લગતી નવી પોલિસીને મંજૂરી અપાઈ છે. જે પ્રમાણે હવે ગાંધીનગરમાં પાલતુ શ્વાન રાખનાર દરેક વ્યક્તિએ મનપામાં શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે. આ રજીસ્ટ્રેશન માટે વાર્ષિક 200 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન વખતે માલિકે આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, શ્વાનનો ફોટો અને એન્ટી રેબીઝ રસીકરણનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. શ્વાનની માલિકી બદલાય તો નવા માલિકે 30 દિવસમાં નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જાહેર સ્થળોએ શ્વાનને લઈને જવા માટે માલિકની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. જો પાલતુ શ્વાન જાહેર જગ્યાએ ગંદકી કરે છે તો માલિકને 500 રૂપિયાનો દંડ થશે. પ્રથમ ફેઝની અંદર ઓફલાઈન રજીસ્ટ્રેશન માટેની મંજૂરી સ્ટેન્ડિંગમાંથી આપવામાં આવેલ છે, જેમાં 200 રૂપિયા ભરાવીને અમારી જીએમસીની કાર્યાલય ઓફિસ છે ત્યાં આગળ આવીને એમણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં માલિકના અમુક નીતિ નિયમો બનાવ્યા છે કે 18 વર્ષથી નીચેનો વ્યક્તિ એને લઈને બહાર ન જઈ શકે, વેક્સિનેશન કમ્પલસરી જરૂરી છે, અમુક જો એગ્રેસિવ શ્વાન હોય તો એને મોઢે માસ્ક પહેરાવીને બહાર લઈ જવું, એના દ્વારા કંઈ પણ અસ્વચ્છતા થાય તો એની જવાબદારી માલિકની રહેશે. શ્વાનની માલિકી બદલાય તો પણ એનું રજીસ્ટ્રેશનમાં આવીને ફરી નામ લખાવવાનું રહેશે.